ગુજરાતની ખુશ્બુ ભારતભરમાં પ્રસરે તે માટેની ટીવી વિજ્ઞાપનો હિન્દી ફિલ્મોના સુપરસ્ટારને કારણે સફળ રહી છે, પરંતુ ભોજપુરી ફિલ્મોના શૂટિંગ માટે નિર્માતાઓમાં પ્રિય બનેલા રમણીય સ્થળ માલસામોટ અને રાજપીપળાના મહેલનો તેમાં ઉલ્લેખ નથી. પ્રસ્તુત છે નર્મદા જિલ્લામાં ધમધમતા ફિલ્માંકન ઉદ્યોગ વિશે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. રમણીય જંગલ વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે અને તેને કારણે જ નર્મદા જિલ્લો જાણે કે ફિલ્મ નગરી બની જાય છે. નર્મદાના રાજપીપળાની બોલીવુડ અને ટેલીવુડના મોટાભાગના કલાકારોએ મુલાકાત લઈ લીધી છે અને ગુજરાતી, હિન્દી ઉપરાંત ભોજપુરી ફિલ્મોના શૂટિંગ માટે નર્મદા જિલ્લો પ્રખ્યાત બનતો જાય છે. સેંકડો ભોજપુરી ફિલ્મો નર્મદા જિલ્લામાં કંડારવામાં આવી છે અને તેને કારણે જ કેમેરા, એક્શન, સાયલન્ટ જેવા સંવાદો રાજપીપળાના અનેક લોકેશન પર સાંભળવા મળે છે. ગુજરાતના કાશ્મીર જેવી ખ્યાતિ ધરાવતા આ જિલ્લામાં લખલૂટ કુદરતી સૌંદર્ય અને ભરપૂર વનરાજી સાથે માં નર્મદાના તટનો ત્રિવેણી સંગમ હોવાથી નિર્માતાઓ તેમના કાફલા સાથે અહીં આવતા થયા છે. કાયમી ધોરણે થતા શૂટિંગના પગલે લાઇટમેન, સ્પોટ બોય, ટેક્સી ચાલકો, શાકભાજી વિતરકો અને સેટ નિર્માણ સામગ્રીના વિક્રેતાઓ માટે વ્યવસાયની ઉત્તમ તકો પણ પ્રાપ્ત થઈ રહી છે. બારેમાસ ચાલતા ફિલ્મ નિર્માણના પગલે શહેરના સ્થાનિક કલાકારોને પણ નાના મોટા રોલ મળતા હોવાથી રૂપેરી પડદે ચમકવાની સાથે કમાણી પણ થાય છે. ભોજપુરી ફિલ્મના નિર્દેશક શિવાજી નારાયણને નર્મદા નદીના તટના સૌંદર્યની સાથે ગુજરાતની પ્રેમાળ જનતા અને પ્રશાસનના સહકારને બિરદાવ્યા હતા. आजकल बरसात की शुरुआत हो गई है, तो यहाँ पर जो हरियाली आई है वो फिल्म की सीनरी में बहुत अच्छी खूबसूरती देती है, सौंदर्य पैदा करता है. और नर्मदा के किनारे जो सौंदर्य है और गुजरात का जो सौंदर्य है उसका वर्णन करना शब्दों में तो मुश्किल है. ભોજપુરી કલાકાર ખેસારીલાલ યાદવે તેની બધી ફિલ્મો સુપરહિટ થઈ હોવાથી નર્મદામાં જ મોટાભાગની ફિલ્મો બનાવવાની વાત કરી હતી. हमें यहाँ सब कुछ मिल जाता है जो हमारे फिल्म को चाहिए. हमें कुछ ढूंढना नहीं पड़ता है और ना ही कहीं स्ट्रगल करना पड़ता है कि हमें ये चीज कहाँ मिलेगा, ये चीज नहीं मिलेगा. तो सारे चीज यहाँ पे और जल्दी मिल जाता है.